ગુડસેલની પાસે આ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે। પેસેન્જર પ્લેન હોવાની આશંકા છે। 133 લોકો સવાર હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ મોટી દુર્ઘટના અમદાવાદ શહેરમાં બની છે, મેઘાણીનગર વિસ્તારમાં બની છે। મેઘાણીનગરમાં આ એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું છે। ફાયરનો કાફલો મોટી સંખ્યામાં અત્યારે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત છે। આગ પર કાબુ લેવાના પ્રયાસો સતત કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે આ જે પ્લેન ક્ષતિગ્રસ્ત થયું છે તેનો કાટમાળ દ્રશ્યોમાં અત્યારે જોઈ શકાય છે। તો કાટમાળના દ્રશ્યો પણ અમે આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ। કાટમાળ વિખેરાયેલો છે સમગ્ર વિસ્તારમાં અને અત્યારે સતત પાણીનો મારો ચલાવી અને હાલ તો આગ પર કાબુ મેળવ્યા બાદ કાટમાળ ખસેડાશે, ત્યારબાદ અન્ય કોઈ અપડેટ જે છે, અન્ય કોઈ જાણકારી જે છે આ દુર્ઘટનાને લઈને તે પ્રાપ્ત થઈ શકે છે। પરંતુ અમદાવાદ શહેર માટે, ગુજરાત માટે આ મોટી દુર્ઘટના વિમાન ક્રેશ થયું છે। આ ટેક ઓફ કરતા સમયે વિમાન ક્રેશ થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। પેસેન્જર પ્લેન હોવાની આશંકા છે અને આ વિમાનમાં 133 લોકો સવાર હોવાની પણ હાલ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડતા જ ધડાકાભેર તૂટી પડી છે। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું છે, જેને કારણે આસપાસની જે ઇમારતો છે તે પણ ચપેટમાં આવી છે અને હાલ તો તમામ ફાયર વિભાગના જે જવાનો છે તે સતત જહેમત ઉઠાવી રહ્યા છે આગ પર કાબુ મેળવવાના અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની પણ જે કવાયતો છે તે સતત કરવામાં આવી રહી છે। તો આ પ્લેનમાં 133 મુસાફરો હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આગ પર કાબુ મેળવવો, ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવા તે પ્રાથમિકતા છે। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારનો આ બનાવ છે। અમદાવાદ એરપોર્ટ ઉપર ઉડાન ભરતી વખતે પ્લેન ક્રેશ થયાની પણ અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ફ્લાઇટ ક્રેશ થઈ છે। આ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે આ દુર્ઘટનાને। આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરતા જ ધડાકાભેર તૂટી પડી છે અને ધડાકાભેર તૂટી પડતાની સાથે જ આગની ચપેટમાં આવી ગઈ છે। અમદાવાદ એરપોર્ટ પર ઉડાન ભરતી વખતે આ પ્લેન ક્રેશ થયું છે। તો દ્રશ્યો અલગ અલગ અમે આપને બતાવી રહ્યા છે। અમદાવાદમાં વિમાન ક્રેશ થયું છે। તાત્કાલિક જ તમામ લોકોને સિવિલમાં સારવાર અર્થે લાવવામાં આવી રહ્યા છે। લોકોને, ઇજાગ્રસ્તોને અત્યારે સારવાર મળી રહે તે પણ પ્રાથમિકતા છે। બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। આ પ્લેનમાં 250 જેટલા લોકો સવાર હોવાની પણ જાણકારી, પ્લેન ઇમારત ઉપર તૂટ્યા હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ઇમારતો બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે જે ઇમારતો આગની ચપેટમાં આવી છે તેના ઉપર સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે। તો આસપાસમાં પાર્કિંગમાં પડેલી કાર પણ સળગી ગઈ હોવાની જાણકારી। પૂર્વ ચીફ ઓફિસર MS દસ્તુર ફાયરના આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। સર, આ મોટી દુર્ઘટનાને લઈ આપ શું કહેવા માંગો છો અને આવી દુર્ઘટનામાં કેવા પ્રકારની કાર્યવાહી ફાયર દ્વારા થતી હોય છે? अभी पहले भी दुर्घटना सर्जाई से जे एयर इंडिया નું પ્લેન ક્રેશ થયું હતું કોતરપુરમાં, જેમાં 120 માણસોનો સમાવેશ હતો આવું। અને આવી ઘટના હવે સિટીમાં બને તો જ્યાં પડે ત્યાં ટેક ઓફ કરતી જો ફ્લાઇટ હોય તો ફ્યુલ ને બધું ભરમાર હોય અને હવે તો આગ બુઝાય પછી જ ખબર પડે ને અમદાવાદમાં જેટલા ફોર્મ ટેન્ડર વગેરે છે તો બધા મોકલી આપવામાં આવ્યા છે, પણ હવે શું પરિસ્થિતિ થાય છે કારણ હવે કુલ ડાઉન કરવા સિવાય કશું કરી શકાય નહીં ને જે જગ્યાએ પડ્યું છે ત્યાં જે અંદર બિલ્ડિંગ હોય કે ગાડી હોય કે પાર્કિંગ એરિયા હોય બધું જ નાશ પામે। એટલે હવે કમ્પ્લીટ આગ બુઝાયા પછી જ ખબર પડે કે શું પરિસ્થિતિ થાય। જી, MF દસ્તુર સર, ABP અસ્મિતા સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ આભાર। તો હાલ તો જે ઇજાગ્રસ્તો છે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે। આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે અને હાલ આગ પર કાબુ મેળવી અને જે કાટમાળ જે વિમાનનો છે તેને પણ ખસેડવાની અત્યારે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી અત્યારે દુર્ઘટના સ્થળ ઉપર થઈ રહી છે। અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભરતી વખતે જ આ ફ્લાઇટ ધડાકાભેર ક્રેશ થઈ અને ત્યારબાદ આગની જ્વાળાઓ ફાટી નીકળી અને આ પેસેન્જર પ્લેન હોવાનું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરતાની સાથે ધડાકાભેર તૂટી પડ્યાની પણ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આસપાસની ઇમારતો ભસ્મીભૂત થઈ ગઈ છે। જે ઇમારતો છે તે પણ દુર્ઘટનાની ચપેટમાં આવી છે। આ કાટમાળ આપ જોઈ શકો છો, કાટમાળ પણ જોઈ શકાય છે દ્રશ્યોમાં। અમદાવાદ લંડનની આ ફ્લાઇટ કે જે ઉડાન ભરી રહી હતી ને જેમાં મોટી સંખ્યામાં મુસાફરો બેઠા હતા અને તે પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થવાની હાલ તો જાણકારી છે। તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે। આસપાસના પાર્કિંગમાં પડેલી તમામ
કાર પણ સળગી ઉઠી છે તે પ્રકારની જાણકારી. મોટી સંખ્યામાં જાનહાનિ થવાની આશંકા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે તેમ તેમ હવે દુર્ઘટનાને લઈને જે અન્ય જાણકારીઓ છે તે પ્રાપ્ત થઈ રહી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે આ રહેણાંક એકમ આગની ચપેટમાં આવ્યું છે. આ રહેણાંક એકમ ભસ્મીભૂત થવું છે. અત્યારે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે ઇજાગ્રસ્તો છે તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે અને યુદ્ધના ધોરણે રાહત બચાવની કામગીરી. પ્લેનમાં 242 લોકો સવાર હતા તેવું એએનઆઈ તરફથી કહેવામાં આવ્યું છે. આ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. પ્લેનમાં 242 લોકો સવાર હોવાની પણ એએનઆઈ દ્વારા જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના હવાલાથી એએનઆઈ દ્વારા આ સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્લેનમાં 242 મુસાફરો સવાર હોવાની આ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઉડાન ભરતા ધડાકાભેર તૂટી પડી છે અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. આસપાસના રહેણાંક એકમો પણ ભસ્મીભૂત થયા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે આ રહેણાંક એકમ કે જે ભસ્મીભૂત થવું છે તેના ઉપર પણ અત્યારે સતત પાણીનો મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે પોલીસ પણ સ્થાનિક લોકોને દુર્ઘટના સ્થળથી અન્યત્ર સુરક્ષિત સ્થળે ખસી જવા માટેની સતત અપીલ કરી રહી છે. લોકોને દુર્ઘટના સ્થળથી દૂર ખસી જવા માટેની કવાયત પણ કરવામાં આવી રહી છે. આસપાસના તમામ રહેણાંક મકાનો બળીને ભસ્મીભૂત થયા છે. પાર્કિંગમાં પાર્ક કરેલી જે કાર હતી, જે ગાડીઓ હતી તે પણ આગની ચપેટમાં આવી છે. ગાડીઓ પણ મોટી સંખ્યામાં બળી ગઈ છે. બીએસએફ પણ રેસ્ક્યુ માટે ઘટના સ્થળ ઉપર છે. ઘટના સ્થળે અનેક એમ્બ્યુલન્સો પહોંચી રહી છે. સતત એમ્બ્યુલન્સના સાયરનથી આ સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. હાલ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ ખસેડવામાં આવ્યા છે. અમદાવાદ શહેર માટે, અમદાવાદના ઇતિહાસ માટે આ સૌથી મોટી દુર્ઘટના. પ્લેનમાં 242 લોકો સવાર હોવાની પણ એએનઆઈ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. અમદાવાદની આ ઘટના હાલ તો આ સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ. પોલીસ સ્ટેટ કંટ્રોલ રૂમના હવાલાથી એએનઆઈ દ્વારા આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. 242 લોકો સવાર હતા. બીએસએફ રેસ્ક્યુ માટે જવા પણ રવાના થઈ ચૂક્યું છે. જે લોકો છે તેમને બચાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. 1:48 કલાકે ટેક ઓફ થયું. 1:40 વાગે પ્લેન ક્રેશ થયું. પ્લેનમાં 242 લોકો સવાર હોવાની પણ આ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. હાલ તો સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પ્લેન ઇમારત પર તૂટી પડતા આસપાસના જે એકમો છે, જે આસપાસનો વિસ્તાર છે ત્યાં આગ લાગી હતી. ઇમારતો બળીને ભસ્મીભૂત થઈ ચૂકી છે. પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પણ આ દુર્ઘટનાની ચપેટમાં આવી છે. આસપાસના પાર્કિંગમાં પડેલી કારો પણ સળગી ઉઠી છે. પ્લેનમાં 242 લોકો સવાર હોવાની પણ અત્યારે પુષ્ટિ થઈ રહી છે. સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમના હવાલાથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો બીએસએફ રેસ્ક્યુ માટે અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યું છે. યુદ્ધના ધોરણે બચાવ અને રાહતની કામગીરી કરવામાં આવી રહી છે. 1:38 કલાકે પ્લેન ઉડાન ભરવા માટે નીકળે છે અને 1:40 આ દુર્ઘટના થઈ છે. આ દુર્ઘટનામાં અનેક લોકો દુર્ઘટનાગ્રસ્ત હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. બોઈંગ ડ્રીમ લાઇનરમાં પ્લેન ક્રેશ થયું છે અને આ પ્લેનમાં 242 લોકો હતા. બોઈંગ ડ્રીમ લાઇનર 778 વિમાન ક્રેશ હોવાની અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તો સ્ટેટ કંટ્રોલ રૂમના હવાલાથી આ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પોલીસ સ્ટેટ કંટ્રોલ રૂમ તરફથી જાણકારી આપવામાં આવી છે. બીએસએફ અત્યારે રેસ્ક્યુ માટે પહોંચી ચૂક્યું છે. 1:48 વાગ્યે ટેકઓફ થયું. 1:40 વાગ્યે પ્લેન ક્રેશ થઈ અને બિલ્ડિંગ પર અથડાયું. લંડનની ફ્લાઇટ હોવાને કારણે ફૂલ ઈંધણ ભર્યું હોવાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ છે. તો પ્લેનમાં 242 લોકો સવાર હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 1:40 કલાકે પ્લેન ક્રેશ થઈ અને બિલ્ડિંગમાં અથડાયું હતું અને ત્યારબાદ આ દુર્ઘટના સર્જાઈ છે. અલગ અલગ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ. મેઘાણીનગરમાં ડોક્ટર રેસિડેન્ટના ક્વાર્ટરો છે. આઈજીપી જૂની કોર્ટ હતી. એર ઇન્ડિયાની અમદાવાદ લંડન ફ્લાઇટ કે જે ક્રેશ થઈ છે, આસપાસના રહેણાંક વિસ્તારો પણ ચપેટમાં આવ્યા છે. આ કાટમાળ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. અત્યારે ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. હાલ બીએસએફ પણ રેસ્ક્યુ માટે ઘટના સ્થળ ઉપર રવાના થયું છે. આ કાટમાળ દ્રશ્યોમાં જોઈ શકાય છે. અત્યારે હાલ તો આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે, પરંતુ આસપાસના રહેણાંક વિસ્તારો પણ આ દુર્ઘટનાથી
ક્ષતિગ્રસ્ત થયા છે, અનેક લોકો ઇજાગ્રસ્ત થવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાત કરી છે. આ મોટી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે, ઘટનાની જાણકારી મેળવી છે. ત્યારે બીએસએફની ટીમ પણ ઘટના સ્થળે રવાના થઈ ચૂકી છે. રેસ્ક્યુની કામગીરી માટે પ્લેનમાં 242 લોકો સવાર હોવાની પણ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક જ મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. આ દુર્ઘટનાની જાણકારી પણ તેઓ મેળવી રહ્યા છે. તો હાલ તો યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટના સ્થળે અત્યારે અનેક એમ્બ્યુલન્સો છે. આ સમગ્ર વિસ્તાર એમ્બ્યુલન્સના સાયરનથી ગુંજી ઉઠ્યો છે. આ પ્લેનનો કાટમાળ પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે. 1:40 કલાકે પ્લેન બિલ્ડિંગ સાથે અથડાયું ને ત્યારબાદ ધડાકાભેર તૂટી પડ્યું અને ધુમાડાના ગોટે ગોટા પણ જોવા મળી રહ્યા છે. અત્યારે દ્રશ્યોમાં હાલ તો સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવું એ પ્રાથમિકતા ફાયર વિભાગની છે. આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. આસપાસના રહેણાંક એકમો પણ આગની ચપેટમાં આવ્યા છે. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવી રહ્યા છે સિવિલ હોસ્પિટલ માટે, અમદાવાદ સિવિલમાં. અને બીએસએફ પણ અત્યારે રેસ્ક્યુ માટે ઘટના સ્થળ ઉપર પહોંચી રહ્યું છે. 1:38 વાગ્યે ટેકઓફ થયું હતું અમદાવાદ લંડનનું આ મુસાફર ભરેલું પ્લેન. 1:40 વાગ્યે ક્રેશ થઈ અને બિલ્ડિંગમાં અથડાયું હતું, જેને કારણે બિલ્ડિંગ આસપાસના જે રહેણાંક એકમો છે, બિલ્ડિંગ છે, તે પણ આગની ચપેટમાં આવ્યા છે. આ તસવીરો વિચલિત કરી શકે તેવી છે, કારણ કે અમદાવાદ શહેર અને અમદાવાદના ઇતિહાસમાં આ મોટી દુર્ઘટના, પહેલી દુર્ઘટના, અને આ દુર્ઘટના કે જેના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત થવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. અત્યારે યુદ્ધના ધોરણે રાહત અને બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે, પોલીસ ઘટના સ્થળ ઉપર છે અને સ્થિતિ ઉપર સતત કાબુ મેળવવા માટેના પ્રયાસો જે છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે સમગ્ર વિસ્તારમાં અત્યારે ધુમાડાનું આવરણ છવાયું છે અને હાલ કાટમાળ હટાવવાની, આગ પર કાબુ મેળવવાની જે તજવીજ છે તે કરવામાં આવી રહી છે. હાલ તમામ આ એરપોર્ટ તરફના રસ્તાઓ કે જે સુરક્ષાના કારણોસર બ્લોક કરવામાં આવ્યા છે. ટેકઓફની બીજી જ મિનિટમાં આ વિમાન ક્રેશ થયું છે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અને ટેકઓફ થયું ને ત્યારબાદ દુર્ઘટનાગ્રસ્ત થયું ને ધડાકાભેર પ્લેન ક્રેશ થયું, આગ નીકળી, આગની જ્વાળાઓ ફાટી નીકળી અને ત્યારબાદ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. જે અત્યારે જે પ્રકારની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, અમદાવાદ લંડનની આંતરરાષ્ટ્રીય આ ફ્લાઇટ ઉડાન ભરી રહી હતી. મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. દુર્ઘટનાની જાણ થતાની સાથે જ આ મોટી અપડેટ પ્રાપ્ત થઈ રહી છે. મુખ્યમંત્રી સુરતથી અત્યારે અમદાવાદ આવવા માટે રવાના થયા છે. તો અમદાવાદની આ મોટી દુર્ઘટના જેને લઈ અને સીએમ સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થઈ રહ્યા છે. ઇમારતો બળીને ભસ્મીભૂત થઈ છે અને હાલ સતત આગ પર કાબુ મેળવવાના અને સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હાલ તમામ જે કાટમાળ છે તે પણ દ્રશ્યમાન થઈ રહ્યું છે. આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યું છે. તો જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે ધુમાડાના ગોટે ગોટા જે જોવા મળ્યા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત તમામ લોકો સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે, જાણકારી મેળવી રહ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફ્લાઇટમાં હોવાની આશંકા, આ મોટી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ફ્લાઇટમાં હોવાની આશંકા. તો મુખ્યમંત્રી પણ સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે, પરંતુ મોટી અપડેટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો પ્લેનમાં 242 લોકો સવાર હતા એ પણ જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તો અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી છે. મુખ્યમંત્રી સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થયા છે. આ મોટી દુર્ઘટનાને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી સતત નજર રાખી રહ્યા છે. પરંતુ આ મોટી અપડેટ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. સમગ્ર દુર્ઘટનાને લઈ સીએમ પાસેથી જાણકારી મેળવી છે. આજે સીએમ કે જેઓ સુરતથી અમદાવાદ આવવા માટે પણ રવાના થઈ ચૂક્યા છે અને અમિત શાહે સંભવ તમામ મદદ કરવાની પણ ખાતરી આપી છે. તો મુખ્યમંત્રી પણ તાત્કાલિક દુર્ઘટનાની જાણ થતાની સાથે જ સુરતથી અમદાવાદ આવવા માટે પણ રવાના થયા છે. અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ફ્લાઇટમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મોટી જાણકારી, અલગ અલગ દ્રશ્યો પણ અમે આપની ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. સતત રાહત બચાવની કામગીરી, ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. કાટમાળ ખસેડવામાં આવી રહ્યો છે. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ આવવા માટે રવાના થયા છે. બીએસએફની ટીમ પણ અત્યારે ઘટના સ્થળ ઉપર છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ તાત્કાલિક અમદાવાદ આવવા માટે રવાના થયા છે. અમદાવાદ શહેરની આ મોટી દુર્ઘટના જેના પર સરકાર અને કેન્દ્ર સરકાર પણ સતત નજર રાખી રહ્યું છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળ ઉપર આવવા માટે રવાના થઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી પણ સુરતથી અમદાવાદ આવવા માટે રવાના થઈ ચૂક્યા છે અને
વિજય રૂપાણી પણ આ ફ્લાઇટો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી ધ્વનિ. જી, તો આ ખૂબ જ મોટા સમાચાર અત્યારે સરકારની નજર આ ઘટના પર છે. સ્વાભાવિક રીતે જ ખૂબ જ મોટી ઘટના બની છે. સિવિલ હોસ્પિટલના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. સ્ટ્રેચર ઉપર ઈજાગ્રસ્તોને લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલની અંદરના દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી રહ્યા છે. જો કે સિવિલ હોસ્પિટલમાં પ્રશાસન ખડે પગે છે, તો બીજા પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જેમાં ફાયર વિભાગ અને કાટમાળ જોવા મળી રહ્યો છે. 243 જેટલા લોકો આ વિમાનમાં સવાર હતા. અમદાવાદ એરપોર્ટ પર ઉડાન ભર્યું અને પ્લેન ક્રેશ થયું છે. હાલ આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મોટી ઘટના છે. મુખ્યમંત્રી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. સુરતથી અમદાવાદ આવવા માટે સીએમ રવાના થઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હતી, ઉડતા જ ધડાકાભેર તૂટી પડી. પ્લેનમાં 250 જેટલા મુસાફરો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. પ્લેન ઇમારત ઉપર તૂટી પડતા આસપાસ આગ પણ લાગી. આ લાઈવ દ્રશ્યો છે ઘટના સ્થળના. એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. આસપાસથી લોકો પણ પહોંચ્યા છે. બચાવ કામગીરીમાં તેઓ સહયોગ આપી રહ્યા છે. કેમ કે દુર્ઘટના મોટી છે. હજી સુધી કોઈ ચોક્કસ આંકડો પ્રાપ્ત નથી થયો ઈજાગ્રસ્તોનો, પણ જે અત્યારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, ઇમારતને જે પ્રકારનું નુકસાન થયું છે, ઇમારત આખી કાટમાળમાં ફેરવાઈ ગઈ છે. આસપાસ આગ લાગી છે. ફાયર વિભાગ રાહત અને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે કરી રહ્યું છે. આસપાસના લોકો પણ મદદે આવી ગયા છે. ઘટના સ્થળે અનેક એમ્બ્યુલન્સ પહોંચી છે, કેમ કે 250 મુસાફરોને લઈને આ ઇન્ટરનેશનલ ફ્લાઇટે ઉડાન તો ભરી, પણ કોઈક ટેકનિકલ ખામી સર્જાઈ, જેના કારણે અચાનક ફ્લાઇટ ક્રેશ થઈ. એએનઆઈ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે 242 લોકો પ્લેનમાં સવાર હતા અને પ્લેન ક્રેશ થયું છે. મોટા ભાગના લોકો સ્વાભાવિક રીતે જ, કેમ કે અમદાવાદથી ઉડાન ભરી છે, તો લગભગ ગુજરાતના હોઈ શકે છે, પણ હજી સુધી કોઈ જ માહિતી મુસાફરોને લઈને પ્રાપ્ત નથી થઈ. અત્યારે પ્રાથમિકતા એ છે બને એટલા વધારે લોકોને બચાવો. ફાયર વિભાગ પણ જો એક બાદ એક લોકોને સ્ટ્રેચર ઉપર લઈને જઈ રહ્યા છે. સેનાની પણ મદદ લેવામાં આવી છે. તાત્કાલિક જવાનો પહોંચી ગયા છે. પોલીસ ખડે પગે છે. આસપાસથી સ્થાનિકો આવી ગયા છે. જો કે કેટલાક લોકોને દૂર પણ ખસેડવામાં આવી રહ્યા છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ વિમાનમાં સવાર હતા. એક વધુ મહત્વના સમાચાર આ દુર્ઘટનાને લઈને. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેઓ આ વિમાનમાં સવાર હતા. વિમાનનો કાટમાળ આપ જુઓ. જે બિલ્ડિંગ ઉપર વિમાન પડ્યું, એ બિલ્ડિંગની હાલત તમે જુઓ. આ ભયાવહ દ્રશ્યો છે. ક્રેશ થયું વિમાન, જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સવાર હતા તેવી જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. આપણે સૌ કોઈ બસ અત્યારે એક પ્રાર્થના કરી શકીએ કે મૃત્યુ ન થયું હોય, કોઈનું જાનહાનિ ન થઈ હોય. વધુ જે દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છે તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે જ્યારે પ્લેન ક્રેશ થયું હશે ત્યારે સ્થિતિ શું સર્જાઈ હશે, કેમ કે આખી ઇમારત કાળી દેખાઈ રહી છે. આગ એટલી પ્રબળ જોવા મળી રહી છે. આસપાસ જો વૃક્ષો બળીને ખાખ થઈ ગયા છે. આખી ઇમારત કાળી, ધુમાડા આસપાસ જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના તમામ સિનિયર તબીબોને હાજર રહેવા માટે પણ આદેશ આપી દેવામાં આવ્યો છે. તમામ સિનિયર તબીબો પણ સિવિલ હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. આરોગ્ય મંત્રી પણ થોડી વારમાં જ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે, કેમ કે જે પણ ઈજાગ્રસ્તો છે તેમને સીધા જ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. અને કેમ કે 243 જેટલા લોકો આ પ્લેનમાં સવાર હતા, એટલે વધારે પણ માનવબળની જરૂર પડશે. તમામ સિનિયર તબીબોને હાજર રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી રહ્યો છે. થોડી જ વારમાં આરોગ્ય મંત્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચશે. ઋષિકેશ પટેલ પણ થોડી વારમાં પહોંચશે. બ્લડ બેંક્સમાં લોહીની પૂરતી સંખ્યામાં બ્લડ બેંકમાં બોટલ્સ મળી રહે તેની પણ વ્યવસ્થા કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે, કેમ કે સ્થિતિ એવી છે કે લોહીની ઈજાગ્રસ્તોને જરૂર પડશે, જેથી બ્લડ બેંક્સને પણ સૂચના આપી દેવામાં આવી છે કે લોહીની પૂરતી વ્યવસ્થા કરી દેવામાં આવે. કેટલાક સ્વયંસેવકો છે જેઓ પણ સામેથી જઈ રહ્યા છે ઘટના સ્થળે, અને તેઓ આ દુર્ઘટનામાં જે બચાવ અને રાહતની કામગીરી થઈ રહી છે તેમાં સહયોગ આપી રહ્યા છે. વાયુસેનાના જવાનો પણ પહોંચ્યા છે. એરપોર્ટ ઉપરથી હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી પ્રાપ્ત નથી થઈ. પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે આ દુર્ઘટનાને લઈને વધુમાં વધુ વિગતો અમારી પાસે આવે, પણ હાલ જે જાણકારી મળી છે તે મુજબ મુસાફરો લગભગ 250ની સંખ્યામાં હતા. પ્લેનનો કાટમાળ જ્યાં ને ત્યાં વિખેરાયેલો જોવા મળી રહ્યો છે.
આ ઇમારતને જોતા આગ જ્યારે લાગી ત્યારે આખી ઇમારત આ ચપેટમાં આવી ગઈ હશે તેવું પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. આગ ઉપર કાબુ મેળવાઈ ગયો છે, કુલિંગની કામગીરી ચાલુ છે. પણ ઇમારત કઈ હતી, બિલ્ડિંગમાં કોણ કોણ હતું, કેટલા લોકો હતા, તેમની સ્થિતિ શું છે, કોઈ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થઈ. એર ઇન્ડિયાએ એક્સ ઉપર પોસ્ટ કરી છે વિમાન દુર્ઘટનાને લઈને. એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને કેટલીક જાણકારી આપી છે. હાલ અમે પ્રયત્ન કરી રહ્યા છે બને એટલી વધુ જાણકારી મેળવીએ. એર ઇન્ડિયાની AI 171 આ ફ્લાઇટ ટ્વીટ આપ જોઈ રહ્યા છો એર ઇન્ડિયાનું, જેમાં ફ્લાઇટ AI 171 અમદાવાદ લંડનની આ ફ્લાઇટ હતી જે ક્રેશ થઈ છે. આજે આ ફ્લાઇટ ટેક ઓફ થઈ અને ત્યારે જ ક્રેશ થઈ છે. આ જાણકારી એર ઇન્ડિયા તરફથી આપવામાં આવી છે. પણ કેટલા લોકો તેમાં હતા, જાનહાનિને લઈને કોઈ સંખ્યા કે આંકડો હજી સ્પષ્ટ સ્વાભાવિક રીતે ન થાય. પણ રાહત બચાવ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જેટલું પણ થઈ રહ્યું છે રાહત બચાવ કામગીરીમાં, જેટલા પણ લોકોની મદદ લેવામાં આવી રહી છે, પ્રાથમિકતા એ જ છે કે બને એટલા વધુ લોકોને બચાવવામાં આવે. કેમ કે જે દ્રશ્યો અત્યારે સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો, આ જો પ્લેનનું ટાયર, કેવી રીતે આખી દુર્ઘટના સર્જાઈ, ગ્રાફિકની મદદથી એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો એનિમેટેડ ગ્રાફિક્સ કે જેમાં ફ્લાઇટ રનવે ઉપરથી ટેક ઓફ થઈ, હજી થોડીક ઉપર જ ગઈ ત્યાં ફરી ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. કોઈક ટેકનિકલ ખામી સર્જાઈ હશે જેના કારણે ફ્લાઇટ ક્રેશ થઈ અને એક બિલ્ડિંગ ઉપર પડી. બિલ્ડિંગમાં પણ આગ લાગી અને આખું બિલ્ડિંગ, થોડા સમય પહેલા જ્યારે દુર્ઘટનાના સમાચાર મળ્યા ત્યારે દૂરથી જે ધુમાડો હતો એ પણ દેખાયો હતો અને એટલો ભયાવહ અને એટલો વધારે ધુમાડો હતો, કાળો ધુમાડો. એ જોતા જ અંદાજો લગાવી શકાય એમ હતું કે આ ખૂબ જ મોટી દુર્ઘટના અને કદાચ જાનહાનિનો આંકડો પણ વધુ હોઈ શકે છે. એર ઇન્ડિયાએ માત્ર એટલી સ્પષ્ટતા કરી છે કે AI 171 આ ફ્લાઇટ અમદાવાદ લંડનની ફ્લાઇટ જે દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, લંડન ગેટવિક આ પ્લેન જતું હતું. એર ઇન્ડિયાએ સત્તાવાર જાણકારી આપી છે. AI 171 વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, ટેક ઓફ થયું અને તેની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું છે. મેઘાણીનગર પાસે એક બિલ્ડિંગ સાથે વિમાન ટકરાયું કે બિલ્ડિંગની ઉપર પડ્યું તે હજી કોઈ સ્પષ્ટ જાણકારી નથી. કેમ કે બિલ્ડિંગ બી કયું હતું, કોણ કોણ તેમાં હતું, જે લોકો બિલ્ડિંગમાં હશે તેમને પણ જાનહાનિ થઈ હશે. એટલે તમામને, જેટલા પણ જાનહાનિ થયેલા લોકો છે, ઈજાગ્રસ્ત લોકો છે, તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ જુઓ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળી રહ્યા છે અને ખૂબ જ ભયાવહ આ દ્રશ્યો છે. એક તરફ પ્લેનનો કાટમાળ, પ્લેનનું વ્હીલ જોવા મળી રહ્યું છે જે આખું કાળું છે. આગના કારણે ઇમારત આખી કાળી કાળી થઈ ગઈ છે. બીજી તરફ એટલો ધુમાડો જેને જોતા જ ડર લાગે. 242 થી 250 લોકો આ વિમાનમાં હાજર હતા. ચોક્કસ આંકડો હજી ખબર નથી પડી, પણ ANIએ દાવો કર્યો છે કે 242 લોકો વિમાનમાં સવાર હતા જે લંડન જઈ રહ્યા હતા અમદાવાદથી. એર ઇન્ડિયાની ફ્લાઇટ ધડાકાભેર ટકરાઈ, ક્રેશ થઈ, બિલ્ડિંગ પર પડી, તેની કોઈ સ્પષ્ટ જાણકારી હજી નથી મળી. એબીપી અસ્મિતા સતત પ્રયત્ન કરી રહ્યું છે કે વધુમાં વધુ જાણકારી આપના સુધી પહોંચાડતા રહીએ. કેમ કે અમદાવાદથી ટેક ઓફ થયેલી ફ્લાઇટ છે એટલે લગભગ બની શકે કે મોટા ભાગના લોકો મહારાષ્ટ્ર અથવા તો અમદાવાદ, ગુજરાતના હોઈ શકે છે. વધુને વધુ જાણકારી અમે લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક બાજુ એ પણ દ્રશ્યો છે કે જ્યાં રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. સિવિલ હોસ્પિટલ પ્રશાસન નગર IGP કમ્પાઉન્ડ પાસે આ પેસેન્જર પ્લેન ક્રેશ થયું હોવાના સમાચાર મળ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટા વિસ્તારમાં આ પેસેન્જર પ્લેન જે ક્રેશ થયું છે તેનો મલબો વિખેરાયેલો પડ્યો છે અને આ મલબામાંથી જે બચાવ કાર્ય અને જે સુરક્ષા ફોર્સિસ છે તેમના દ્વારા મોટા પ્રમાણમાં ડેડ બોડી કાઢવામાં આવી છે. અને જે પ્રાથમિક માહિતી મળી છે તે અનુસાર આ પેસેન્જર પ્લેન છે તે જે રહેણાંકના વિસ્તારમાં પડ્યું છે અને આ રહેણાંકના વિસ્તારમાં પડ્યું હોવાને કારણે અંદાજિત 250 જેટલા લોકોના મોત થયા હોવા તેવી પ્રાથમિક માહિતી મળી છે. પરંતુ મોતના આંકડા અંગે હજી
સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી, સત્તાવાર કોઈ જાણકારી મળી નથી, પરંતુ જ્યારથી પ્લેન ક્રેશ થયું ત્યારથી સતત ડેડ બોડી કાઢવામાં આવી રહી છે। અને આપ આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે સિવિલ હોસ્પિટલના જે તબીબો હતા તે તબીબોને રહેવાની આ હોસ્ટેલ હતી અને તે તબીબોને રહેણાંકના જે એપાર્ટમેન્ટ છે ત્યાં અચાનક આજે બપોરે ધડાકાભેર એર ઇન્ડિયાનું આ જે પેસેન્જર પ્લેન છે તે ક્રેશ થયું હતું, તૂટી પડ્યું હતું અને જેને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો છે। આ પ્લેન ક્રેશને કારણે અહીં જે લોકો વસવાટ કરતા હતા તેમના પણ જાનહાનિના પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે અને ખૂબ જ મોટા વિસ્તારમાં જે પ્લેન છે તેનો જે મલબો છે, તેનો જે કાટમાળ છે તે વિખરાયેલો પડ્યો છે અને આ દુર્ઘટના થયાને અંદાજિત 1.5 થી 2 કલાકનો સમય થઈ ગયો હોવા છતાં પણ હજી સુધી ક્યાંક ને ક્યાંક આગની જ્વાળાઓ શરૂ છે, ધુવાડો નીકળવાનો શરૂ છે અને સંવાદદાતા અત્યારે ઘટના સ્થળે હાજર છે અને શું સ્થિતિ છે તેઓ દર્શાવી રહ્યા છે। કાટમાળ છે, જે જાણકારી તેમના તરફથી પ્રાપ્ત થઈ છે તે મુજબ સિવિલ હોસ્પિટલમાં જે ડોક્ટર્સ હોય તેમના રહેવા માટેની આ જગ્યા હતી, રેસિડેન્ટ ડોક્ટર્સ તેમના રહેવા માટેની આ બિલ્ડિંગ હોવાની હાલ પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઈ છે અને બિલ્ડિંગમાં રહેલા કેટલાક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે। એક્સપર્ટની ટીમ છે તેઓ પણ અહીં આવી અને પ્રાથમિક જે તપાસ છે તે હાથ ધરી છે। તે ઉપરાંત વિમાનનું સૌથી મહત્વનું એક બ્લેક બોક્સ હોય છે, જે બ્લેક બોક્સની અંદર વિમાન જ્યારથી ટેક ઓફ થાય અને ત્યારથી ક્રેશ થાય ત્યાં સુધીની તમામ વિગતો રેકોર્ડ થઈ હોય છે અને આ વિગતો રેકોર્ડ થાય બાદ આ ખૂબ જ મહત્વનો એક પુરાવો હોય છે બ્લેક બોક્સ। આ વિમાનનું બ્લેક બોક્સ શોધવા માટે પણ જે સુરક્ષા એજન્સીઓ છે તેમના દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત સુરક્ષારી છે તેઓ પોતાના માસ્ક બાંધી સુરક્ષા અમારા સંવાદદાતાનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ જે દ્રશ્યો તેમણે બતાવ્યા એ ભયાવહ હતા કેમ કે ચારે તરફ માત્ર ને માત્ર કાટમાળ જોવા મળ્યો છે। કેટલીક તસવીરો પણ અમે સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છે જેમાં વિમાનના કેટલાક પાર્ટ્સ, કેટલાક ભાગો જે દુર્ઘટનાનો સ્થળ છે ત્યાં જોવા મળી રહ્યા છે। આ એક તસવીર અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, બિલ્ડિંગમાં એક વિમાનનો પાર્ટ ભરાયેલો છે, અમુક કાટમાળ વિમાનનો સાવ નીચે આ લાઈવ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। દુર્ઘટના જ્યારે સર્જાઈ એ વખતના પ્લેન અચાનક નીચે જતું ગયું, ટેક ઓફ કર્યું, પ્લેન અચાનક નીચે ગયું અને મોટો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, જે દુર્ઘટના સર્જાઈ એ જ દુર્ઘટનાના દ્રશ્યો, ટેક ઓફ થયું વિમાન, શું ટેકનિકલ ખામી સર્જાઈ પછી ખબર પડશે, પણ અચાનક ટેક ઓફ થતાં જ વિમાન નીચે પડવા લાગ્યું અને માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે તો વિસ્ફોટ અને આગની ખૂબ જ પ્રચંડ જ્વાળા। ફરી એક વખત અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના થઈ છે આ તેનો લાઈવ વિડિયો છે। જ્યારે દુર્ઘટના સર્જાઈ એ દુર્ઘટનાનો આ વિડિયો સ્ક્રીન ઉપર હાલ બચાવ અને રાહતની કામગીરી થઈ રહી છે, પણ જો આ ભયાવહ વિડિયો જોતા રૂવાડા ઊભા થઈ જાય। પહેલો વિચાર એ આવે કે જે લોકો આ વિમાનમાં સવાર હશે તેમનું શું થયું હશે। અને હવે આ દ્રશ્યો જો, આ બધા લાઈવ દ્રશ્યો છે, કેટલીક તસવીરો પણ અમે આપને દર્શાવી રહ્યા છીએ, શું હાલત થઈ છે દુર્ઘટના જ્યાં સર્જાઈ એ સ્થળની। એક બાદ એક મૃતદેહો પણ ક્ષતવિક્ષત હાલતમાં બહાર કાઢવામાં આવી રહ્યા છે અને કોણ આ લોકો છે જે વિમાનમાં સવાર હતા તેની હજી કોઈ યાદી ખબર નથી પડી। આ હોસ્પિટલના લાઈવ દ્રશ્યો છે, એમ્બ્યુલન્સ એક બાદ એક સતત હોસ્પિટલ અને અમદાવાદના વિસ્તારમાં સાયરનો સંભળાઈ રહી છે એમ્બ્યુલન્સની, કેમ કે લગભગ 243-250 લોકો આ વિમાનમાં સવાર હતા। જે લાઈવ વિડિયો જોયો એના ઉપરથી અંદાજો લગાવો કે તમામની હાલત શું થઈ હશે। એક બાદ એક મૃતદેહ નીકળી રહ્યા છે। હમણાં જ એક વિડિયો જોયો જેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યા, એક મૃતદેહને પણ આપણે જોયો છે। એટલે હવે આ દુર્ઘટનાને લઈને જાણકારી મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે મૃત્યુઆંક કેટલો હોઈ શકે છે, ઈજાગ્રસ્તોની હાલત શું છે। માત્ર જે પ્લેનમાં સવાર હતા એ લોકો જ નહીં, પ્લેન જે બિલ્ડિંગ સાથે ટકરાઈ
અને બિલ્ડિંગમાં જે લોકો સવાર હતા તેમની શું હાલત થઈ છે? સિવિલ હોસ્પિટલમાં અત્યારે દોડા દોડી છે, બને એટલા વધારે લોકોને બચાવવાના પ્રયત્ન સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ કરી રહ્યા છે, સ્ટાફ કરી રહ્યો છે, એક બાદ એક એમ્બ્યુલન્સ આવી રહી છે, સતત એમ્બ્યુલન્સ આવવાનું ચાલુ છે. તમામ સિનિયર ડોક્ટર, જુનિયર ડોક્ટર, આખો સ્ટાફ સિવિલ હોસ્પિટલનો અત્યારે ખડે પગે છે. જેવી એમ્બ્યુલન્સ આવે તાત્કાલિક સ્ટ્રેચર લઈને સિવિલ હોસ્પિટલમાં લોકો તેને સારવાર આપવા માટે લઈ જઈ રહ્યા છે. પણ હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી કે આંકડો પ્રાપ્ત નથી થયો કે કેટલા લોકોના મૃત્યુ થયા હોઈ શકે છે. આ વિડીયો જોઈને જ ડર લાગે કે શું થયું હશે જે લોકો આ પ્લેનમાં સવાર થયા હશે. કેટલો મોટો પ્રચંડ વિસ્ફોટ જ્યારે પ્લેન ટકરાયું ઇમારત સાથે. બાદ એક એમ્બ્યુલન્સ અહીંયા આવી રહી છે, જે એમ્બ્યુલન્સીસ અહીંયાથી પસાર થઈ મોટાભાગની એમ્બ્યુલન્સમાં આવેલા લોકો મૃત હોવાની વાત સામે આવી છે અને તેમને પીએમ રૂમ તરફ જે એમ્બ્યુલન્સીસ છે તે લઈ જવામાં આવી છે. જે પ્રાથમિક માહિતી મળી છે 50 જેટલા લોકો જે એમ્બ્યુલન્સમાં અહીંયા લાવવામાં આવ્યા હતા સીધા પીએમ રૂમ તરફ તેમને મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી અને ભીડ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જે રીતે ઘટના બની છે તેમાં અત્યારે પોલીસ કર્મીઓ પણ ભીડને કાબુ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંદાજિત 220 પેસેન્જર સવાર હતા જે પ્લેનની અંદર. તે પ્લેનની જો વાત કરવામાં આવે તો 220 લોકોમાં જેટલા મૃત છે કેટલા ઇજાગ્રસ્ત છે અત્યારે જે રીતે જોઈ શકાય છે. પીએમ રૂમ ખાતે અત્યારે એક બાદ એક એમ્બ્યુલન્સને લઈ જવામાં આવી રહી છે. હું અહીંયા હાજર હતો ત્યારે જે મેં જોયું છે તે પ્રમાણે ઓછામાં ઓછી 10થી વધુ જે એમ્બ્યુલન્સને સીધી પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવી છે. જે રીતની સ્થિતિ જોવા મળી છે એમ્બ્યુલન્સ આ વધુ એક એમ્બ્યુલન્સ છે જેને પીએમ રૂમ ખાતે મોકલવામાં આવી રહી છે. પોલીસનો કાફલો પણ અત્યારે છે. જે બિનજરૂરી ભીડ છે તેને હટાવવાની અત્યારે જરૂરિયાત છે. તેવામાં અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે પીએમ રૂમ ખાતે એક બાદ એક એમ્બ્યુલન્સને લઈ જવામાં આવી રહી છે. અંદાજિત 100 લોકોના કદાચ મૃત્યુ થયા હોય તે મૃત્યુઆંક આ દુર્ઘટનામાં વધુ હશે. વિમાનના પાયલટનું નામ સુમિત બરવાલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. 2 બાળકો સહિત 232 મુસાફરો આ પ્લેનમાં સવાર હતા. 2 પાયલટ સહિત 10 ક્રૂ મેમ્બર્સ આ પ્લેનમાં હતા. આંકડા અત્યારે પ્રાપ્ત થયા છે અને કેટલીક વધુ જાણકારી પણ અમે મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્લેનમાં કુલ 242 લોકો સવાર હતા. દુર્ઘટનામાં અનેક યાત્રિકોના મૃત્યુ થયાની આશંકા છે. આ ખૂબ જ દુઃખદ સમાચાર. જ્યારે પણ આ આંકડો આવશે એ વધુ હશે. વિડીયો જોતા તેવું લાગી રહ્યું છે. પણ આપણે સૌ કોઈ એક પ્રાર્થના કરીએ કે મૃત્યુઆંક ઓછો હોય, વધુમાં વધુ લોકો બચી શક્યા હોય તેવી આપણે સૌ કોઈ પ્રાર્થના કરી શકીએ. હાલ તો વિમાનનો કેટલો કાટમાળ જોવા મળી રહ્યો છે, શું હાલત એ બિલ્ડિંગની થઈ છે, આસપાસ જે વૃક્ષો છે એ બળીને ખાખ થઈ ગયા છે, વિમાનનો કાટમાળ બિલ્ડિંગમાં ભરાઈ ગયો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. રાહત બચાવ કામગીરી સતત ચાલુ છે. સેનાની પણ મદદ લેવામાં આવી રહી છે. ફાયર વિભાગના અધિકારીઓ સતત અહીંયા લોકોને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં પણ પ્રશાસન સતર્ક છે. દુર્ઘટના ખૂબ જ મોટી છે. વિમાનમાં જે પાયલટ હતા તેમનું નામ સુમિત બરવાલ હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. પણ બ્લેક બોક્સ આ વિમાનનું મળશે ત્યારબાદ ખબર પડશે કે એવું તો શું થયું કે જેના કારણે આટલી મોટી દુર્ઘટના બની છે. 2 પાયલટ સહિત 10 ક્રૂ મેમ્બર્સ આ પ્લેનમાં સવાર હતા. 2 બાળકો સહિત 232 લોકો પ્લેનમાં હતા. કુલ મળીને ક્રૂ મેમ્બર્સ અને મુસાફરો 242 લોકો પ્લેનમાં સવાર હતા. વિડીયો જ્યારે આ દુર્ઘટના બની તે વખતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું છે તેની જાણકારી મળતા જ મુખ્યમંત્રી અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. તેમણે લખ્યું છે કે ઈજાગ્રસ્ત મુસાફરોની સારવાર માટે ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં સારવારની તમામ વ્યવસ્થાઓ અગ્રતા ક્રમે કરવા માટે પણ મુખ્યમંત્રી કક્ષાએથી સૂચનાઓ આપી દેવામાં આવી છે. દુર્ઘટનાથી તેઓ વ્યથિત હોવાનું તેમણે ટ્વીટમાં લખ્યું છે અને
જેવી તેમને જાણકારી મળી તેઓ તાત્કાલિક અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. એટલું જ નહીં, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ આવવા માટે રવાના થઈ ગયા છે. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય મંત્રી થોડી વારમાં પહોંચી જશે. ઋષિકેશ પટેલ પણ આરોગ્યને લઈને તમામ વ્યવસ્થાઓ થાય, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે, કેમ કે એક એક શ્વાસ પણ ખૂબ જ મહત્વના છે આ પ્રકારની ઘટનામાં. એક એક શ્વાસ બચાવી લેવા માટે સિવિલ હોસ્પિટલ પ્રશાસન તરફથી, સરકાર તરફથી પ્રયત્ન થઈ રહ્યો છે અને એટલે જ ગ્રીન કોરિડોરની સૂચના આપી દેવામાં આવી છે, જેથી કરીને ઘટના સ્થળેથી ઈજાગ્રસ્ત કોઈ પણ ટ્રાફિક કે કોઈ પણ અડચણ વગર સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચી શકે. હજી સુધી માત્ર એટલી જાણકારી પ્રાપ્ત થઈ છે કે 242 લોકો આ પ્લેનમાં સવાર હતા. એક વધુ અપડેટ, અમદાવાદ એરપોર્ટ સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. એક મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે. સાંજે 5 વાગ્યા સુધી અમદાવાદ એરપોર્ટ બંધ રહેશે. વિજય રૂપાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી, આ પ્લેનમાં સવાર હતા. અમદાવાદ એરપોર્ટ, જ્યાં ફ્લાઇટ્સનું સંચાલન સાંજે 5 વાગ્યા સુધી બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અને વધુ એક ચિંતાવાળા સમાચાર એ પણ છે કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ જ પ્લેનમાં સવાર હતા. પ્લેનમાં સવાર તમામ લોકો માટે આપણે જો કંઈ કરી શકીએ તો માત્ર પ્રાર્થના છે કે વધારે લોકો આ ઘટનામાં બચી શકે. અમારા એડિટર રોનક પટેલ જોડાયા છે. જી રોનક. ધ્વનિ, વિજયભાઈ રૂપાણી આજ વિમાનમાં સવાર હતા એની પુષ્ટિ થઈ ચૂકી છે. એબીપી અસ્મિતા પાસે એમનો બોર્ડિંગ પાસ પણ આવી ચૂક્યો છે. સાથે સીધા તમે દ્રશ્યો પણ જુઓ છો. સિવિલ હોસ્પિટલમાં તમામ ડોક્ટર, તમામ મેડિકલ સ્ટાફની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે. એરપોર્ટ 5 વાગ્યા સુધી જે છે ત્યાંથી આવાજાહી બંધ કરી દેવામાં આવી છે. ભારે નુકસાન આજુબાજુના બિલ્ડિંગોને થયું છે. વિમાનમાં 242 લોકો સવાર હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી રવાના થઈ ચૂક્યા છે અને બોર્ડિંગ પાસ જોઈ શકો છો. વિજયભાઈ રૂપાણી આ જ પ્લેનમાં સવાર હતા જે અમદાવાદથી લંડન જવાનું હતું. આપ જોઈ શકો છો 1:10 વિજયભાઈ આ જ વિમાનની અંદર બિઝનેસ ક્લાસમાં સવાર હતા. તેમનું પરિવાર લંડન રહે છે, તેમની દીકરી લંડન સ્થાયી થયેલી છે અને હજુ કઈ હોસ્પિટલમાં એમને લઈ જવામાં આવે છે કે એમની સલામતીને સંદર્ભતા કોઈ સીધા સમાચાર નથી મળ્યા, પણ એ વાતની પુષ્ટિ થઈ ચૂકી છે કે વિજયભાઈ આ વિમાનમાં સવાર હતા. બીજા દ્રશ્યો પણ જોશો તમે, સિવિલના પણ દ્રશ્યો જોશો અને સીધા ત્યાંથી તમે રિપોર્ટ લઈ શકો છો. આભાર રોનક. વિજય રૂપાણી આ પ્લેનમાં સવાર હતા, સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે. આ વધુ એક ચિંતાજનક સમાચાર, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી એબીપી અસ્મિતા પાસે મુસાફરોની યાદી આવી ગઈ છે. કયા મુસાફરો હતા, ક્યાંના મુસાફરો હતા? અમીન સુભાષચંદ્ર આ પ્લેનમાં સવાર હતા. તમામ એ મુસાફરો કે જે લંડન જઈ રહ્યા હતા, અમદાવાદથી લંડનની આ ફ્લાઇટ હતી. 242 મુસાફરો, જેમાં 2 બાળકો, ક્રૂ મેમ્બર્સ સવાર હતા. અમીન સુભાષચંદ્ર આ પ્લેનમાં સવાર હતા. અત્યારે જાણકારી અમને પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ નંદા નેહા પ્રમુખ પ્રવેશ આ પ્લેનમાં સવાર હતા. મુસાફરોની યાદી અમારી પાસે આવી છે. જેમ જેમ નામ મળી રહ્યા છે તેમ તેમ આપને બતાવી રહ્યા છીએ. જે નામ દર્શાવી રહ્યા છીએ તેમની સ્થિતિ શું છે એ તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ, પણ જે લોકો પ્લેનમાં સવાર હતા એ તમામના નામ અમે સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છીએ. નંદા પ્રમુખ પ્રવેશ, જેઓ પણ અમદાવાદથી લંડનની AI 1711 ફ્લાઇટમાં હતા. પટેલ બાબીબેન કુબેરભાઈ પટેલ, દિલીપભાઈ મહેન્દ્રભાઈ, જેઓ પણ આ પ્લેનમાં સવાર હતા. કેમ કે અમદાવાદથી ટેક ઓફ થયું એટલે વિમાનમાં લગભગ મોટાભાગના લોકો ગુજરાતના, મહારાષ્ટ્રના હોઈ શકે છે. અમીન સુભાષચંદ્ર નામના મુસાફર, નંદા પ્રમુખ પ્રવેશ પ્લેનમાં સવાર હતા. પટેલ બાબીબેન કુબેરભાઈ અને પટેલ દિલીપભાઈ મહેન્દ્રભાઈ પણ આ પ્લેનમાં સવાર હતા. એબીપી અસ્મિતા પાસે મુસાફરોની યાદી આવી છે, તેને લઈને અમે એક બાદ એક મુસાફરોના નામ આપને દર્શાવી રહ્યા છીએ. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નામ પણ આ યાદીમાં છે. રૂપાણી વિજય રમણીકલાલનું નામ યાદીમાં છે. બિઝનેસ ક્લાસમાં તેઓ મુસાફરી કરી રહ્યા હતા. જ્યારે આ પ્લેન ટેક ઓફ થયું ત્યારે 242 મુસાફરો તેમાં સવાર હતા. એક બાદ એક નામ આપને દર્શાવી રહ્યા છીએ. સોની અલ્પા નિશિત, સોની સ્વપ્નિલ, સોની યોગા પ્લેનમાં સવાર હતા. અઘેડા વલ્લભ નાગજી, અઘેડા મીનાબેન વલ્લભ પ્લેનમાં હતા.
મુસાફરોની યાદી અમને મળી છે, જે મુજબ નંદા નેહા પ્રમુખ, નંદા પ્રમુખ પ્રવેશ, અમીન સુભાષચંદ્ર પટેલ, બાબીબેન કુબેરભાઈ પટેલ, દિલીપભાઈ મહેન્દ્રભાઈ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વિજય રમણીકલાલનું નામ પણ યાદીમાં છે, સોની અલ્પા નિશિત, સોની સ્વપ્નિલ, સોની યોગા. મુસાફરોના નામ આપને જણાવી રહી છું: અગેડા વલ્લભ નાગજી, અગેડા મીનાબેન વલ્લભ, અમૃતલાલ માનવ, બાબુ મનીષ બગુડે ચંદુ. તમામ એ મુસાફરો કે જે AI 171માં સવાર હતા. બક્ષી હીર પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા લંડન તરફ. ભદોરિયા દીપાનસી, બીકા સંતુભાઈ બ્રહ્મભટ્ટ, જેમનું નામ પણ મુસાફરોની યાદીમાં છે. એક બાદ એક મુસાફરોના નામ આપને અમે જણાવી રહ્યા છીએ. આ તમામ એ મુસાફરો કે જે AI 171ની ફ્લાઇટમાં જઈ રહ્યા હતા અને જે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે, જે નામ આપને દર્શાવી રહ્યા છે તેમની સ્થિતિ શું છે તેની જાણકારી હજી અમારા સુધી નથી પહોંચી. પણ આ તમામ એ લોકો કે જેઓ પ્લેનમાં સવાર હતા: ચૌધરી જયમિનીબેન, ચૌધરી ધાપુબેન, બ્રહ્મભટ્ટ કલ્યાણી ગૌર, કાના વનિતા, ભદોરિયા દીપાનસિંહ ભદોરિયા, બીકા સંતુભાઈ બ્રહ્મભટ્ટ, ચૌહાણ આર, ચિઠ્ઠીવાલા એ, બક્ષી હીર, અમૃતલાલ માનવ, બાબુ મનીષ બગુડે ચંદુ, અગેડા વલ્લભ નાગજી, અગેડા મીનાબેન વલ્લભ, સોની અલ્પા નિશિત, સોની સ્વપ્નિલ, સોની યોગા, રૂપાણી વિજય રમણીકલાલ, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના, પટેલ બાબીબેન કુબેરભાઈ પટેલ, દિલીપભાઈ મહેન્દ્રભાઈ, નંદા પ્રમુખ પ્રવેશ, નંદા નેહા પ્રમુખ, અમીન સુભાષચંદ્ર. આ તમામ એ લોકો કે જે પ્લેનમાં સવાર હતા, એક બાદ એક નામ પણ અમે આપને સ્ક્રીન ઉપર દર્શાવી રહ્યા છીએ. ચોવડિયા અંકિત કુમાર, ચોવટિયા રાવજી શંભુ, ચોવટિયા શારદાબેન રાવજી, ચૌહાણ આર, ચિઠ્ઠીવાલા એ, ચૌધરી જયમિનીબેન, ચૌધરી ધાપુબેન, બ્રહ્મભટ્ટ કલ્યાણી ગૌર, કાના વનિતા, ભદોરિયા દીપાનસિંહ, બીકા સંતુભાઈ બ્રહ્મભટ્ટ, ધીર બક્ષી, હીર બક્ષી, અમૃતલાલ માનવ, બાબુ મનીષ બગુડે ચંદુ, અગેડા વલ્લભ નાગજી, અગેડા મીનાબેન વલ્લભ, સોની અલ્પા નિશિત, સોની સ્વપ્નિલ, સોની યોગા, વિજય રૂપાણી પટેલ, બાબીબેન કુબેરભાઈ પટેલ, દિલીપભાઈ મહેન્દ્રભાઈ, નંદા પ્રમુખ પ્રવેશ, નંદા નેહા પ્રમુખ, અમીન સુભાષચંદ્ર. એક બાદ એક આપને અમે મુસાફરોના નામ જણાવી રહ્યા છે: ક્રિશ્ચન એલ, ક્રિશ્ચન આર, ક્રિશ્ચન રોઝા ડેવિડ, ડાંગર નિરૂપમા રામભાઈ, ડાંગર એમ. આ તમામ મુસાફરો કે જે આ વિમાનમાં સવાર હતા. એક તરફ એ લાઈવ વિડીયો કે જેમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ રહ્યું છે, બીજી તરફ રાહત બચાવની કામગીરી, બીજી તરફ કાટમાળ અને આગ બુઝાવવાની કામગીરી. આ દ્રશ્યો ખૂબ જ ભયાવહ છે. મૃત્યુઆંક પણ વધુ હોઈ શકે છે, કેમ કે લગભગ 242 લોકો પ્લેનમાં સવાર હતા. અમીન સુભાષચંદ્ર, નંદા નેહા પ્રમુખ, નંદા પ્રમુખ પ્રવેશ, પટેલ બાબીબેન, પટેલ દિલીપભાઈ, વિજયભાઈ રૂપાણી, સોની અલ્પા નિશિત, સોની સ્વપ્નિલ, સોની યોગા, અગેડા વલ્લભ, અગેડા મીનાબેન, અગેડા વલ્લભ, અમૃતલાલ માનવ, બાબુ મનીષ બગુડે ચંદુ, બક્ષી હીર, ભદોરિયા દીપાનસિંહ, બીકા સંતુભાઈ બ્રહ્મભટ્ટ. આ તમામ લોકો મુસાફર તરીકે પ્લેનમાં સવાર હતા. અમારા સંવાદદાતા તેજસ મહેતા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. તેજસ, સ્વાભાવિક રીતે સિવિલ હોસ્પિટલમાં દોડાદોડી હશે, કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે, કોઈ અપડેટ? જી, એક બાદ એક જે અત્યારે એમ્બ્યુલન્સીસ અહીંયા લાવવામાં આવી રહી છે. ખાસ કરીને જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે, 20થી વધુ એમ્બ્યુલન્સ અહીંયાથી પસાર થઈ છે અને સાથે જ 20થી વધુ જે એમ્બ્યુલન્સ હતી તેમાં માત્ર તેમને પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવ્યા. તે પ્રકારની સ્થિતિ અહીંયા જે દ્રશ્યો સામે આવ્યા છે. જે ડેડ બોડીઝ છે તે સીધા PM રૂમ ખાતે લઈ જવામાં આવી રહ્યા છે. બળેલા શવ જે છે તે અત્યારે અહીંયા આવતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જે લોકો ઈજાગ્રસ્તો છે તેમને દાખલ કરવામાં આવ્યા હોવાની પણ વિગતો છે. અંદાજિત 30થી 40 જેટલા લોકોને દાખલ કરાયા હોવાની પ્રાથમિક માહિતી છે. 20થી વધુ જે મેં જોયું છે તે પ્રમાણે
જે એમ્બ્યુલન્સ છે તેમને સીધી પીએમ ખાતે મોકલવામાં આવી છે. અત્યારે અફરાતફરી ન થાય તેના માટે પોલીસનો સ્ટાફ પણ અહીંયા હાજર છે અને સ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દોડાદોડીની સ્થિતિ છે. સાથે જ જે એક બાદ એક એમ્બ્યુલન્સ આવી રહી છે તે તમામ એમ્બ્યુલન્સને જે તેમાં આવતા પેશન્ટ છે તે જીવિત છે કે મૃત તેના પ્રાથમિક આકલન બાદ અત્યારે જે રીતની સ્થિતિ છે એક બાદ એક એમ્બ્યુલન્સ આવી રહી છે. 30થી વધુ એમ્બ્યુલન્સ અત્યારે પસાર થઈ હોય તે પ્રકારની સ્થિતિ છે જે અત્યારે જોઈ શકાય છે. જે રીતે સ્ટ્રેચર પણ ખેંચવામાં આવી રહી છે. જે રીતે અત્યારની પરિસ્થિતિ છે જે ઈજાગ્રસ્ત છે કે મૃત છે તે નક્કી જોઈને જ કરી દેવામાં આવતું હોય છે. સહેજ પણ જીવ બાકી ન હોય તેવી એક બાદ એક ડેડ બોડીઝ અહીંયા આવતી હોય તે પ્રકારની સ્થિતિના અત્યારે અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે રીતનું પ્લેન ક્રેશ થયું છે તેની સંપૂર્ણ વિગતો અને માહિતી પહેલાં અત્યારે જરૂરી એ છે કે જે જીવી ગયા છે, જે બચેલા છે તેવા લોકો છે તેમના માટે ખાસ કરીને સારવારની વ્યવસ્થા કરવામાં આવે. લોકો છે જે પ્લેનમાં મુસાફરી કરતા હતા તેમના પરિવારજનો પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે. જે પ્રમાણેની સ્થિતિ છે, કેટલા મૃતક છે, કેટલા લોકો જે પ્લેનમાં સવાર હતા તેમના તમામના પરિવારજનોમાં ક્યાંક ને ક્યાંક ચિંતા અને ભયનો માહોલ છે. કેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમાં તેમના પરિજનો છે કે કેમ, આ તમામ બાબતોને લઈને ચિંતા જે છે તે સામે આવી રહી છે. ધ્વનિ અહીંયાના જે દ્રશ્યો છે જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે ક્યાંક ને ક્યાંક અંદાજિત 50થી વધુ લોકોના મૃત્યુ થયા હોય તેવી એક આકલન પ્રમાણે અંદાજ આવી શકે છે. જી તેજસ, હોસ્પિટલ તરફથી કોઈ જાણકારી, કોઈ સૂચના તબીબોને, બ્લડ બેંક્સને આપવામાં આવી છે? ધ્વનિ અત્યારે જે પ્રમાણેની સ્થિતિ છે હોસ્પિટલની અંદર જે પ્રમાણે લોકોને દાખલ કર્યા હોવાની જે એક થોડી વાર પહેલાં મારે એક ડૉક્ટર સાથે જે વાત થઈ હતી જે પણ અહીંયા ડ્યુટી પર હાજર હતા અને આ પ્રકારે ઇમરજન્સીની કયા પ્રકારની સ્થિતિ છે તેનો આંકડો મેળવવાની તેઓ કોશિશ કરી રહ્યા હતા. અંદાજિત 200થી વધુ લોકો જ્યારે પ્લેનમાં હાજર હતા તેવા સંજોગોની અંદર અત્યારે જે પ્રમાણેની સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે તેમાં